સુરતમાં હિન્દુ સંગઠનોની આડમાં પોતાનો રોફ પેદા કરનાર પર પોલીસે કાર્યવાહી કરી હતી. રૂપિયાની લેતી દેતીમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી તોડફોડ કરનાર હિન્દુ યુવા વાહિની સંસ્થાના આગેવાન વિકાસ શંકર આહિરની પોલીસે ધરપકડ કરી હતી. ગોડાદરા પોલીસે હિન્દુ યુવા વાહિનીના આગેવાન વિકાસ શંકર આહિરની ધરપકડ કરી હતી. વિકાસે 1 મહિના પહેલા પોતાના 1 લાખ રૂપિયા લેવા બિલ્ડરની ઓફિસમાં તોડફોડ કરી હતી. તે ઉપરાંત વિકાસ સાથે આવેલા અન્ય 7 થી 8 ઈસમોએ મેનેજર પાસેથી 50,000 રૂપિયા અને ફોન લૂંટી લીધો હતો. મેનેજરને બચાવવા પડેલા અન્ય લોકોને પણ ટોળાએ બેરહેમીપૂર્વક ફટકારીને હાથ તોડી નાખ્યો હતો. ગોડાદરા પોલીસે ધાડ અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. જે મામલે પોલીસે પ્રીતમ નાહરસિંહ મહેતા, દલાલ રહેલા મનોજ છોટાલાલ ખંડેલવાલ અને શંકર સંપત આહિરની ધરપકડ કરી હતી. સંપત આહિરનો ભાઈ અને હિન્દુ યુવા વાહિનીના આગેવાન વિકાસ આહિરની પણ સંડોવણી બહાર આવતા તે રાજસ્થાન ભાગી છૂટ્યો હતો.